નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા તુલસીધામ 4 રસ્તા પાસે એક કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ઘટનાની વિગતો મુજબ માંજલપુર વિસ્તારમાં 3 યુવાનો બેસીને પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા. તુલસીધામ 4 રસ્તા પાસે આ બાઇક પાછળથી એક કાર સાથે ટકરાઈ હતી, જેથી કારના પાછળના કાચના ચૂરેચૂરા થઈ ગયા હતા. જ્યારે બાઇક ચાલક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સ્થળ પર લોહી વહેતું થયું હતું. બાકીના 2 યુવકો પણ ઇજાગ્રસ્ત થયા હતા, જેને લઈને કાર ચાલકે 108 અને પોલીસને જાણ કરી હતી. અમે ઇન્સ્ટામાંથી બહાર નીકળ્યા, જસ્ટ હજી હું પહેલા ને બીજા ગિયરમાંથી ગાડી નાખી રહ્યો છું, ત્યાં તો પાછળથી 3 સવારી લોકો આવે છે અને ફટકે અંદર ઘૂસી ગયો. 3 કોઈએ હેલ્મેટ કોઈએ કશું પહેર્યું નથી અને મસ્તી કરતાં ફૂલ ઓન સ્પીડમાં આવીને મારી પાછળ એ લોકોએ ઠોકી દીધી તરત જ. એટલે મેં બહાર ઉતરીને જોયું તો એમને વાગ્યું હતું. મેં તરત 108માં ફોન કર્યો. મેં 100 નંબર પર ડાયલ કરીને મેં પોલીસને જણાવ્યું કે આવું થયું છે અને જેમને વાગ્યું છે એમને 108 લઈ ગઈ છે અને 2 લોકોને સામે એડમિટ કર્યા છે. કેવું છે જે રીતના હજી તો તમે કહો છો કે ઇન્સ્ટામાંથી શોપિંગ એટલે કેટલી ઝડપ હશે તો આટલી ગંભીર? એક્ઝેક્ટલી, મતલબ 3 લોકો સાથે આવે છે, ટ્રિપલ સવારી અને ફૂલ સ્પીડમાં એ લોકો હતા. તમે પાછળની કન્ડિશન બી જોઈને તમે જોઈ બી શકો છો. 108 ને તમે જ ફોન કર્યો? મેં જ ફોન કર્યો 108માં. જે શું આપનો પરિચય? કેયુરભાઈ. હું ને મારા હસબન્ડ યુસ્ટામાં અમે આવ્યા હતા. ત્યાંથી હજી જસ્ટ પાર્કિંગ અહીંયા જ છે. કાર કાઢીને હજી જસ્ટ આગળ આવીએ છીએ અમે. ત્યાં તો પાછળથી ધડાકાભેર અમને અવાજ આવ્યો અને અમે પણ અંદર હચમચી ગયા છીએ કે ભાઈ આ શું થયું. તો બહાર આવીને જોયું તો છોકરાઓને વાગ્યું હતું. એટલે મારા હસબન્ડે 108ને પણ ફોન કર્યો, 100 નંબરને પણ ફોન કર્યો અને હજી 108વાળા લઈ ગયા છે છોકરાઓને. અને બીજા 2 છોકરા, 3 સવારી હતી, 3 મસ્તી કરતાં આવતા હતા એવું કહેવું છે. અમારું તો એટલું ધ્યાન નહીં હોય, પણ આંટીને એમનું બી એ જ કહેવું છે કે ભાઈ ફૂલ સ્પીડમાં આવે છે અને કાચ આખો તમે પાછળ જોઈ શકો છો ગાડીની કન્ડિશન. 3 ને થોડું ઘણું વાગ્યું છે. જે આગળ ચલાવનાર એને વધારે વાગ્યું છે, પાછળવાળાને થોડું વાગ્યું છે. હેલ્મેટ ન પહેરવાને કારણે આજે એક યુવાનનો જીવ ગયો છે, તેથી પોલીસે ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવું જોઈએ, એવું અકસ્માતના સાક્ષી અને સામાજિક કાર્યકર કુંતલ વાઘાણીએ અપીલ કરી હતી. એકચ્યુઅલી અમે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા, એટલે હું હજી સામે જ મારી ગાડી ઊભી છે અને આ લોકો યુસ્ટામાંથી શોપિંગ કરીને હજી અહીં આવ્યા અને હજી વિચારતા હતા કે કઈ બાજુ જવું. અને એ છોકરા એટલા સ્પીડમાં 3 જણા હતા કે સીધા આ ગાડીમાં ઘૂસી જ ગયા અને એટલો ભયંકર એક્સિડન્ટ થયો કે આગળ જે ચલાવતો હતો એનો ગળામાં જ બહુ જ વાગ્યું છે અને પાછળ જે 2 છે એ ઇન્જર્ડ છે. 3 સવારીમાં હતા, એટલે કાયદો બી ભંગ કર્યો છે. નથી હેલ્મેટ પહેરી એ લોકોએ અને 3 સવારીમાં હતા, એટલે વાંક એ લોકોનો હતો. એ બહુ જ સ્પીડમાં હતા અને આ લોકોની એને કાર જોઈને કે અહીંયા ઊભા રહ્યા છે અને ઘૂસી ગયા અંદર અને ટ્રિપલ એક્સિડન્ટ થયો છે. જે રીતના એક કાર ચાલક હજી કાર લઈને બહાર નીકળ્યો છે ને આટલા ઝડપી ચલાવનાર વ્યક્તિ દ્વારા જો આવો બનાવ બને ઝડપ હેરાનગતિ તો બંને પક્ષને 100% બંને પક્ષને. કહેશો સરકાર દ્વારા જે રીતના બસ સરકારે આનો કંઈક કડક પાયે અમલ કરાવવો જોઈએ કે જે 3 સવારી છે તો સૌથી પહેલું ખોટું જ હતું. એટલે 3 સવારીમાં એ લોકો હતા અને ફૂલ સ્પીડ હતી, એટલે ઓવર સ્પીડ પર બી એ લોકોએ કંટ્રોલ કરવો જોઈએ. એટલે વડોદરામાં તો હવે હાલતા ને ચાલતા હવે એક્સિડન્ટો થવાના ચાલુ થઈ ગયા છે. અત્યારનો સમયગાળો છે, બપોર છે, તાપની લીધે રોડ ખાલી છે, છતાંય આટલો સ્પીડમાં એ લોકો આવ્યા છે એટલે એ લોકોનો વાંક હતો અને જોરમાં આવીને અથડાયા છે એટલે એ લોકોનો જ વાંક હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના 4 રસ્તાઓ પર વધતી જતી વાહનોની ઝડપ નિર્દોષ લોકોનો ભોગ લઈ રહી છે. તુલસીધામ જેવા વ્યસ્ત ગણાતા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી સામે સવાલો ઉભા કર્યા છે. કેમેરામેન નવનીત પ્રવલ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.